તો જય માતાજી, જય દ્વારકાધીશ। તો આજે ફરી એકવાર અમારા યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે। તો અમારો વિડીયો તમે કન્ટિન્યુ બન્યા રહેજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મિત્રો। તો મિત્રો આપણે હાણા જઈ રહ્યા છીએ, આપણે રિક્ષા લઈને જાય છીએ, રિક્ષા છે અમારની ને આપણે જો રિક્ષામાં જાય છીએ। તો હાણા તો આપણે આવી ગયા છે અત્યારે ને જો આપણે અહીંયા ઉપર શારમઢવાળા માતાજીના દર્શન કરવા જવાનું છે। તો વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં। તો અત્યારે જો આપણે પગથિયા ચડીએ છીએ અને આ છે રસ્તો। અમારો વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આપણે જો અહીંયાથી ઉપર ચડીએ છીએ આપણે સહી ફેમિલી સાથે। તો અહીંયા જો બૂટ ચપ્પલ કાઢીને આપણે પગ છીએ અંદર દર્શન કરવા। તો દર્શન કરીને આપણે ફોટા બોટા પાડીને જો આવું કંઈક અહીંયાનું લોકેશન છે। તમે ક્યારે આવેલા હોય તો કોમેન્ટમાં કહી દેજો, લાઈક કરજો। ને અત્યારે આપણે જો દર્શન કરી રહ્યા છીએ ને આ છે માતાજીનું મઢ ને શારમઢવાળી માતાજીનું મંદિર। તો આપણે તો અત્યારે જો લાઈનમાં રહેવું જોશે, ફોટા બોટા પાડતા જાય છીએ। તો આપણે જો અહીંયા અંદર જવાનું છે દર્શન કરવા। તો આપણે એક ફોટો પાડીને જો અત્યારે દર્શન કરીએ છીએ। તો અહીંયા ગરદી પણ બહુ છે, તો તમે જોઈ શકો છો આ છે શારમઢવાળા માતાજીનું મંદિર। તો અહીંયા ગરદી ફૂલ છે મિત્રો। તો મહાદેવના દર્શન કરીને આપણે જો બહાર નીકળી ગયા છીએ। વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરવાનું ભૂલતા નહીં। આ છે સાણાવાળા ભૂતરા દાદાનું મંદિર અને આ છે શારમઢવાળા માતાજીનું મંદિર। તો આપણે હાણાવાળા ભૂતરા દાદાને દર્શન કરી લઈએ, તમે પણ કરી લ્યો। તો આ છે હાણાવાળા ભૂતરા દાદા, લાઈક ડન કરતા રહેજો। તો આપણે અત્યારે દર્શન કરી લઈએ, દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ। તો હવે જવાનું છે આપણે ઉપર। તો આપણે જઈએ અત્યારે ઉપર। તો આ છે આપણે ઉપર જવાનો રસ્તો, નવો બન્યો છે। તો આપણે જઈશું ઉપર। કંઈક નજારો છે મિત્રો અહીંનો, તમે ક્યારે આવેલા હોય તો કોમેન્ટમાં કહી દેજો। તો અહીંયા જો આ ડુંગરાઓ છે, ફરતે ડુંગરાઓ છે ને મંદિર પણ છે વચમાં। તો આપણે ઉપર આવી ગયા છીએ અને ફોટા બોટા શૂટ કરી અને આપણે જો અહીંયા નીચે જવા આડી જાય છીએ। ઉપર પણ એક મંદિર છે ને ધજા છે મોટી જબર લગાડેલી। તો લાઈક કરજો, કોમેન્ટ કરતા રહેજો। અને પાછળ દરિયો છે મિત્રો મોટો જબર ને ફરતે ડુંગરાઓ છે। ને મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં। મારા વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો। તો અહીંયા આવો કંઈક નજારો છે। તો આપણે નજારાનો માહોલ બનાવીને હવે આપણે જઈશું નીચે। તો અહીંયાનું જાવું કંઈક હતું વાતાવરણ, તો આપણે જઈએ નીચે। તો આપણે દર્શન કરીને હવે જઈએ છીએ નીચે। તો અહીંયાનું જો આવું કંઈક હતું લોકેશનનું બધું, તમે ક્યારે આવેલા હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, આપણે કીધું એમ। તો આપણે ફેમિલી સાથે આવેલા છીએ એટલે આપણે ફેમિલીને પણ લેવી પડે છે વિડીયામાં। તો આપણે ઉપર જઈને જો નીચે આવીએ છીએ, બધા ફેમિલી હજી હાલી આવે છે, આપણે જો અડધે ભેગા છીએ હજી। તો નીચે આવી ગયા છીએ અને સાણાવાળા દાદાના તો મિત્રો અહીંયાનું કંઈક લોકેશન અલગ છે। તો તમે આવેલા હોય તો કોમેન્ટ કરતા જજો। તો હવે આપણે જઈશું નીચે। તો બેનું જોઈ ત્યારે અહીંયા ખરીદી કરે છે ને આપણે જઈ પાસે। તો ખરીદી કરી લીધા હોય તો આપણે જઈ, જો જે ખરીદી કરે છે ને આપણે હવે જવાનું છે ગુફા બાજુ। તો અહીંથી જવાનું છે, તમે જોઈ શકો છો બહારનો નજારો નીચેનો। તો આપણે જઈશું હવે ગુફાઓ બાજુ। તો આપણે જો જઈએ છીએ બધાય, લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આપણે નાસ્તો બાસ્તો પણ કરીશું કે કહે તો જો અહીંયા મિત્રો ગુફા છે ને મિત્રો આપણે પગી ગયા છીએ ગુફા બાજુ। આપણી બેનું બધી હારે છે ને આપણે જો અહીંયા
પગી ગયા છે અને બધા એ જે પોરો બોરો ખાય છે. તો આપણે તો જઈશું ગુફા બાજુ. તો જો અહીંયા ગુફા આવેલી છે મિત્રો. તો મિત્રો આપણે રસ્તે જો ફૂલ જવા મળી ગયા છે, ત્યાં આપણે હવે ફૂલના ફોટા બોટા પાડી હવે જવાનું છે ઘરે. તો આપણે નીકળી ગયા છીએ રિક્ષા લઈને ઘરે. તો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મિત્રો. ને આપણે જો હવે ઘેર જઈએ છીએ. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ને મિત્રો અહીંયા જો ઢાળ આવી ગયો એટલે આપણે નીચે ઉતરવું પડ્યું બધાને. તો જો અહીંયાથી આપણે હાલીને જવાનું છે. બધા બહેનો જો બધા હેલા થાય છે. મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ અને અત્યારે તો રાત થઈ ગઈ છે. તો અહીંયા આપણે વ્લોગ સમાપ્ત કરીએ છીએ. તો મળીશું આપણે બીજા વ્લોગમાં. તો બધાને જય માતાજી ને જય દ્વારકાધીશ.